જેઠ મહિનામાં ગરમી પોતાના ચરમે હોય છે અને સૂરજની કિરણ લોકોને પરસેવો છોડાવે છે। આ મહિનામાં સૂર્યદેવ પોતાના રુદ્ર રૂપમાં હોય છે, એટલે સનાતન ધર્મમાં જ્યેષ્ઠ મહિનામાં પાણીના બચાવ પર વધારે ધ્યાન આપવામાં આવે છે। એટલે કે આ મહિનામાં પાણીનું બહુ વધારે મહત્વ બતાવવામાં આવ્યું છે। જ્યેષ્ઠ મહિનામાં ગંગા દશેરા અને નિર્જલા એકાદશી જેવા વ્રત રાખવામાં આવે છે અને આ વ્રત સૃષ્ટિમાં પાણીને બચાવવાનો સંદેશ આપે છે। ગંગા દશેરામાં પવિત્ર નદીની પૂજા અર્ચના અને નિર્જલા એકાદશીમાં પાણી પીધા વગર રાખવામાં આવે છે, માટે આ માસનું ધાર્મિક મહત્વ ખૂબ જ બતાવવામાં આવ્યું છે। અને જ્યેષ્ઠ મહિનામાં હનુમાનજી, સૂર્યદેવ અને વરુણ દેવની ખાસ પૂજા કરવામાં આવે છે, કેમ કે વરુણ દેવ પાણીના દેવતા છે, સૂર્યદેવ અગ્નિ દેવતા છે અને હનુમાનજી કલયુગના દેવતા છે। એટલા માટે આ મહિનામાં પૂજા પાઠનું ખૂબ મહત્વ છે, જળની પૂજાનું ખૂબ મહત્વ છે।